સાબરકાંઠાના વડાલીમાં કરોડોના ખર્ચે બનેલું આધુનિક રેલવે સ્ટેશન મુસાફરો માટે ઉપયોગી ન બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અસારવા ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઇન શરૂ થયા અને મહિનાઓ વીતી ગયા હોવા છતાં વડાલી સ્ટેશન પર ટ્રેનનું સ્ટોપેજ બનાવવામાં આવ્યું નથી। સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ મીટર ગેજ દરમિયાન ટ્રેન અહીં ઊભી રહેતી હતી, પરંતુ હવે વિદ્યાર્થીઓ, વેપારીઓ અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક રજૂઆતો છતાં પ્રશ્નનો ઉકેલ ન આવતા સ્થાનિકોએ તાત્કાલિક ટ્રેનનું સ્ટોપેજ શરૂ કરવાની માંગ ઉઠાવી છે। સ્ટેશન છે વડાલી, ત્યાં રેલવે ઊભી નથી રહેતી, તે એક પહેલાં ઊભી રહેતી હતી। સરકાર તરફથી નમ્ર વિનંતી છે। ત્યારબાદ છોકરોને બહુ ભણવા માટે, જવા માટે ને આવવા માટે બહુ તકલીફ પડે છે। તે બાબતે સરકારને નમ્ર વિનંતી છે। તે બાબતે આજુબાજુના ગામડાઓને બહુ તકલીફ પડે છે આવવા જવા માટે। આજુબાજુના 50 ગામ છે, એમાંથી તેઓને બધા જ રજૂઆત કરી બધી જ જગ્યાએ, તો બી કામ નથી થતું। એ બાબતે નમ્ર વિનંતી કરવી કામ। એમાં જોવા જઈએ તો ઈડર અને ખેડબ્રહ્મામાં જે રેલવે ઊભી રહે છે એની વચ્ચે જે વડાલી જે સ્ટેન્ડ આવે છે, વડાલી વેજીટેબલ સિટી તરીકે ઓળખાય છે અને વડાલીની આસપાસ 50થી વધારે ગામડા આવેલા છે અને વડાલીને અહીંયા સ્ટેન્ડ પણ આપવામાં આવ્યું હોવા છતાં વડાલીને ઇગ્નોર કર્યું છે અને વડાલી અહીંયા રેલવે સ્ટેશન ઊભી રાખવામાં આવતી નથી। અહીંયા સરકારશ્રીને એક જ વિનંતી કરવામાં આવી છે સમગ્ર નગરજનો વતી કે અહીંયા જે સ્ટેન્ડ ફાળવ્યું છે એ હિસાબે રેલવે અહીંયા ઊભી રાખવામાં આવે અને અહીંયા જે વિદ્યાર્થીઓની અવરજવર થતી હોય છે મોટા પાયે અને વડાલી જે વેજીટેબલ સિટી તરીકે ઓળખાય છે, તો અહીંયા જે શાકભાજી માર્કેટના વિક્રેતાઓ છે એમને પણ અહીંયા આસાની રહે, ભાડામાં પણ રાહત મળે અને એના થકી સમગ્ર અહીંયા વડાલીની જનતા